પક્ષીઓને ચણ નાખવી અને બટુકોને એટલે કે નાના બાળકોને બટુક ભોજન આપવું એ બંને ખૂબ પુણ્યના કામ છે. તો આવું જ પુણ્યનું કામ અમારી જાંબાળા પ્રાથમિક શાળામાં અમારા જાંબાળા ગામના વતની એવા અશ્વિનભાઈ તેજાણી પરિવાર દ્વારા આજે કરવામાં આવ્યું. એમણે એમના દાદીમાના શ્રાદ્ધ નિમિત્તે આજે અમારી શાળાને બાળકોને બટુક ભોજન કરાવ્યું અને એ પણ કેવું કે બાળકોને ભાવે તેવું. બાળકોને એમાં ખાસ કરીને હવેના બાળકોને સ્વીટ વધારે ભાવતી નથી, એને તીખું ને તમતમતું ભાવે છે. તો એના સ્વાદ અનુસાર એમણે પાઉંભાજીનું આયોજન કર્યું અને આ પાઉંભાજી પણ અમારી શાળાના શિક્ષક મિત્રોએ બનાવી જાત મહેનત કરી શુદ્ધ અને સાત્વિક ભોજન બાળકોને મળે એ માટે મહેનત કરી અને તૈયાર કરી. તો આવા બટુક ભોજનના આજના દાતા અશ્વિનભાઈ તેજાણી અને એમના પરિવારનું જાંબાળા શાળા ખૂબ ખૂબ આભાર માને છે. તો ખરેખર આજે તેમણે પુણ્યનું કામ કર્યું. તમે જોઈ શકો છો કે બાળકો કેવા આનંદથી અને મોજથી પાઉંભાજી આરોગી રહ્યા છે. તો આવો આપણે પણ આવું પુણ્યનું હાથું બાંધીએ અને સારા માઠા પ્રસંગે કે કોઈ વડીલની યાદમાં આપણે આવું બટુક ભોજન શાળાના બાળકોને કરાવી શકીએ. આપણા ગામની શાળામાં બાળકોને આવું બટુક ભોજન કરાવી શકાય. ભોજન લઈ રહેલા બાળકોના મોઢા પર તમે એક અલગ પ્રકારનો આનંદ જોઈ શકશો. તો ખરેખર આ એક પુણ્યનું કામ છે. આભાર. જય હિન્દ.